નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। સુરતના સૈયદપુરામાં થયેલી પથ્થરમારા અંગે રાજ્ય સરકારે સમગ્ર ઘટનાનો પોલીસ અને પાલિકા તંત્ર પાસે રિપોર્ટ માંગ્યો હતો। ઘટના કઈ રીતે બની, કેમ બની અને ઘટના પાછળ કારણ શું હતું, ઉશ્કેરણી કરવા પાછળ જવાબદાર છે કોણ, પંડાલથી ટોળું પોલીસ સ્ટેશન કઈ રીતે પહોંચ્યું, આ તમામના જવાબ સરકારે અહેવાલમાં મંગાવ્યો હતો। પાલિકા અને પોલીસ દ્વારા તમામ બાબતોને આવરી લઈ સરકારને રિપોર્ટ સુપરત કરાયો છે। તો સરકારને રિપોર્ટ સુપરત કરાયો છે। ઘટના પાછળ કારણ કયું હતું તેને લઈને રિપોર્ટ માંગ્યો છે। સુરતમાં પથ્થરમારાની ઘટના અંગે સરકારે રિપોર્ટ માંગ્યો છે, તો પોલીસ પાલિકા પાસે રાજ્ય સરકારે રિપોર્ટ માંગ્યો છે। ઘટનાના જવાબદાર કોણ છે અને તેનો ઈરાદો શું હતો તેવા સવાલોના જવાબ માંગ્યા છે। પંડાળથી ટોળું પોલીસ સ્ટેશન સુધી કઈ રીતે પહોંચ્યું તે બાબતનો પણ રિપોર્ટ માંગ્યો છે। તો સુરતમાં પથ્થરમારાની ઘટનાને લઈને સરકારને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો। પોલીસ ચોકી પાસેના દબાણો કેટલા સમયથી ઉભા કરાયા છે, તમામ બાબતોનો રિપોર્ટ રાજ્ય સરકાર દ્વારા મંગાવવામાં આવ્યો હતો। ત્યારે ઘટના કઈ રીતે બની, શા માટે બની તેનો રિપોર્ટ માંગવામાં આવ્યો હતો। તો ઘટના પાછળ આખરે કારણ શું હતું તેને લઈને ઈરાદો શું હતો તેનો રિપોર્ટ માંગવામાં આવ્યો હતો। ત્યારે સુરતમાં પથ્થરમારાની ઘટનાનો સરકારને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો છે, તો પોલીસ પાલિકા પાસે રાજ્ય સરકારે આ રિપોર્ટ માંગ્યો હતો। તો સુરતમાં પથ્થરમારા સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલની ઉપર પથ્થર મારવાની જે ઘટના બની હતી એને લઈને રાજ્ય સરકાર દ્વારા હવે રિપોર્ટ માંગવામાં આવી રહ્યો છે। વ્યવહારિક છે કે પોલીસની નાની અમથી ચૂકને કારણે ઘટના એક મોટું સ્વરૂપ લઈ લીધું હતું, જેને લઈને સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર પાસે રાજ્ય સરકાર દ્વારા રિપોર્ટ માંગવામાં આવ્યો। ઘટના કઈ રીતે બની, ઘટનાના પાછળનું કારણ શું છે અને આ ઘટના બની ત્યારે આખું ટોળું સૈયદપુરા પોલીસ ચોકી પાસે કઈ રીતના ધસી આવ્યું, આ તમામનો રિપોર્ટ મંગાયો। તો સાથે જ જે સૈયદપુરા પોલીસ ચોકી છે એ પોલીસ ચોકીની પાસે કેટલા ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે, કેટલી ગેરકાયદેસર મિલકતો છે, આ તમામને લઈને પણ રિપોર્ટની અંદર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે। તો સાથે જ જે છે પોલીસ દ્વારા આ દબાણો ક્યારે દૂર કરવામાં આવ્યા હતા અને ત્યાં કેટલી ગેરકાયદેસર મિલકતો છે, સાથે તોડાના પાછળનું જવાબદાર કોણ છે, અનેક પ્રશ્નોને લઈને જે છે રાજ્ય સરકાર દ્વારા આખો રિપોર્ટ માંગવામાં આવ્યો છે, જેને લઈ પોલીસ તંત્ર અને મનપા દ્વારા એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા ટીમો બનાવીને જે પણ ઘટના હતી એનો ત્યાગ મેળવવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાનો સર્વે કરીને 3 દિવસે હવે આ રિપોર્ટ જે છે રાજ્ય સરકારને સબમિટ કરવામાં આવ્યો છે। હવે જોવાનું એ રહેશે કે જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે એની અંદર પોલીસ પોતાની ચૂક બતાવે છે કે સુરત મહાનગરપાલિકા પોતાની ગૌર બેદરકારીનો નમૂનો પેશ કરે છે, એ જોવું રહ્યું। જી તો સુરતમાં પથ્થરમારાની ઘટનાનો સરકારને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો। પથ્થરમારાની ઘટના અંગે સરકારે રિપોર્ટ માંગ્યો હતો, પોલીસ પાલિકા પાસે રાજ્ય સરકારે રિપોર્ટ માંગ્યો હતો। ત્યારે આ ઘટના કઈ રીતે બની, શા માટે બની તેનો રિપોર્ટ માંગવામાં આવ્યો હતો। ઘટના પાછળ આખરે કારણ શું હતું તેને લઈને આ રિપોર્ટ માંગવામાં આવ્યો હતો। આ સાથે જ ઘટનામાં જવાબદાર કોણ છે, તેમનો ઈરાદો શું હતો, પંડાલથી ટોળું પોલીસ સ્ટેશન સુધી કઈ રીતે પહોંચ્યું, પોલીસ ચોકી પાસેના દબાણો કેટલા સમયથી ઉભા કરાયા છે, આ તમામનો રિપોર્ટ માંગવામાં આવ્યો હતો। ત્યારે તમામ બાબતોનો રિપોર્ટ રાજ્ય સરકાર દ્વારા મંગાવવામાં આવ્યો હતો। તો સુરતમાં પથ્થરમારાની ઘટનાનો સરકારને રિપોર્ટ સુપરત। પથ્થરમારાની ઘટના અંગે સરકારે રિપોર્ટ માંગ્યો હતો। ગુજરાતમાંથી વધુ એક ભેદી બીમારીનો ખતરો મંડરાયો છે। આ બીમારીના કારણે ટપોટપ લોકોના મોત થઈ રહ્યા છે। ત્યારે કચ્છમાં ભેદી રોગથી વધુ એકનું મોત નીપજ્યું છે। લખપત બાદ હવે અબડાસામાં ભારાવાટની 30 વર્ષીય મહિલાનું મોત થયું છે। આ ભેદી બીમારીના કારણે 15 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે વધતા જતા ભેદી બીમારીના કેસ લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે। આ સાથે રાજ્યના આરોગ્ય વિભાગે કચ્છમાં ધામા નાખ્યા છે। તો ગુજરાતમાંથી વધુ એક ભેદી બીમારીનો ખતરો મંડરાઈ રહ્યો છે। બીમારીને કારણે લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે। ત્યારે કચ્છમાં ભેદી રોગને કારણે વધુ એકનું મોત નીપજ્યું છે। અબડાસાના ભારાવાટની 30 વર્ષીય મહિલાનું ભેદી બીમારીને કારણે મોત નીપજ્યું છે। ત્યારે ભેદી બીમારીને કારણે 15 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે વધતા જતા ભેદી બીમારીઓના કેસ હવે લોકો માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે।
ત્યારે બીમારીને લઈને આરોગ્ય વિભાગ કચ્છ પહોંચ્યું છે. તો ગુજરાતમાંથી વધુ એક ભેદી બીમારીનો ખતરો મંડરાઈ રહ્યો છે. બીમારીને કારણે લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે. ત્યારે કચ્છમાં ભેદી રોગના કારણે વધુ એકનું મોત નીપજ્યું છે. અબડાસાના ભારાવાંટની 30 વર્ષીય મહિલાનું ભેદી બીમારીને કારણે મોત નીપજ્યું. કચ્છના લખપત અને અબડાસામાં જે રીતના ભેદી રોગના કારણે છેલ્લા એક અઠવાડિયામાં 14 જેટલા જે કહી શકાય તેમ લોકોના મોત થયા છે, ત્યારે ગત મોડી રાત્રિના જે અબડાસાના ભારાવાન વિસ્તારના એક 30 વર્ષીય મહિલા છે તેમનું ગત મોડી રાત્રિના જે સારવાર દરમિયાન મોત થઈ ગયું છે, જેના લઈને ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં પણ ભારે શોકની લાગણી ફેરાઈ છે. કહી શકાય કે જે અબડાસા અને ખાસ કરીને લખપત વિસ્તારમાં જે રીતના ભેદી રોગે માથું ઊંચક્યું છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક માં પણ ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલ આ સમગ્ર મામલે આરોગ્ય અને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર સાબદું થયું છે અને આરોગ્યની કહી શકાય કે જે આરોગ્ય વિભાગની જે રાજકોટની જે 22 જેટલી ટીમો છે ત્યાં પહોંચી આવી છે અને હાલ જુદી જુદી રાહે છે તે સર્વે કરી રહી છે. તો જેને લઈને ક્યાંક ને ક્યાંક આરોગ્ય મંત્રી છે તે પણ આવતીકાલે કચ્છની મુલાકાતે આવવાના છે. આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ અને તેમની સાથે જે કચ્છ જિલ્લાના પ્રભારી છે પ્રફુલ્લ પાનસેરિયા તે પણ તેમની સાથે જોડાશે અને આરોગ્યની જે પ્રવર્તમાનની સ્થિતિ છે તેની સમીક્ષા કરશે. કહી શકાય કે જે રીતના લખપત અને અબડાસામાં ભેદી રોગે જે માથું ઊંચક્યું છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ પણ છે તે સાબદું બન્યું છે. હાલ આ સમગ્ર મામલે જે ગુજરાત રાજ્યનું જે આરોગ્ય ખાતું છે તેમના દ્વારા જે હાલ અલગ અલગ રાહે જે ટુકડીઓ મોકલવામાં આવી રહી છે, ખાસ કરીને દયાપર અને મંગવાડાની ટીમો છે તે હાલ તૈનાત કરવામાં આવી છે અને જે રીતના જે અસરગ્રસ્ત વિસ્તાર છે તેમાં જે અલગ અલગ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, જેમાં 2234 જેટલા જે કહી શકાય કે જે સ્ક્રીન કરવામાં આવ્યું છે. હાલ વહીવટી તંત્ર છે અને ખાસ કરીને આરોગ્ય વિભાગ તેમના દ્વારા જે તે તપાસણીનો દોર યથાવત છે. જી. તો ગુજરાતમાંથી વધુ એક ભેદી બીમારીનો ખતરો મંડરાઈ રહ્યો છે. બીમારીને કારણે લોકોના ટપોટપ મોત થયા છે, ત્યારે કચ્છમાં ભેદી રોગને કારણે વધુ એકનું મોત નીપજ્યું છે. અબડાસાના ભારાવાંટની 30 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું. ત્યારે ભેદી બીમારીને કારણે 15 લોકોના મોત નીપજ્યા છે. વધતા જતા ભેદી બીમારીઓના કેસ હવે લોકો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. તો બીમારીને લઈને આરોગ્ય વિભાગ દ્વારા કચ્છમાં ધામા નાખવામાં આવ્યા છે. તો ગુજરાતમાંથી વધુ એક ભેદી બીમારીનો ખતરો મંડરાઈ રહ્યો છે. બીમારીને કારણે લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાના લસણના વિરોધમાં વેપારીઓ લસણની હરાજી બંધ રાખી હડતાળમાં જોડાયા હતા. સમગ્ર ભારત દેશના માર્કેટ યાર્ડના લસણના વેપારીઓ દ્વારા લસણની હરાજી બંધનું એલાન કરાયું હતું. જે અનુસંધાને આજે કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા લસણની હરાજી બંધ રાખવામાં આવી હતી. ચાઇનીઝ લસણના વિરોધમાં લસણના વેપારીઓએ પોસ્ટર હાથમાં રાખી સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમજ આ વિરોધમાં વેપારીઓ સહિત ખેડૂતો પણ જોડાયા હતા. રાજકોટના ગોંડલમાં ચાઇનીઝ લસણનો મામલો સામે આવ્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં લસણનું કામકાજ બંધ રાખીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ સૌરાષ્ટ્રના માર્કેટિંગમાં લસણનું કામ બંધ રાખવામાં આવ્યું છે. લસણના વેપારીઓએ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ લાવવામાં આવ્યું હતું, જેને લઈને વેપારીઓ રોષે ભરાયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે લસણ મામલે વિરોધ થતા યાર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓ દ્વારા યાર્ડને બંધ રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે ચાઇનીઝ લસણ મુદ્દે ખેડૂતોમાં નારાજગી સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે. તો રાજકોટના ગોંડલના ચાઇનીઝ લસણનો મામલો સામે આવ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં લસણનું કામકાજ બંધ રાખીને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તો બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તો લસણના વેપારીઓએ વિરોધ કર્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ આવક મામલે આજરોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે વિરોધ નોંધાયો હતો. હરાજી બંધ રાખીને આ વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો. ચોક્કસપણે ચાઇનીઝ લસણ ક્યાંથી આવ્યું એક સવાલ ક્યાંક ઊભો થાય છે. ત્યારે આજરોજ મર્ચન્ટ એસોસિએશન આ સાથે
કહી શકાય કે ખેડૂતો અને કમિશન એજન્ટ તરફથી જે હરાજી છે તે બંધ રાખવામાં આવી હતી. એક સવાલ ક્યાંક ઊભો થાય છે, ક્યાંક ને ક્યાંક ચાઇનીઝ લસણ જે ઘુસાડવામાં આવ્યું છે તે ન ઘુસાડવું જોઈએ, આ પ્રકારની માંગ છે તે ખેડૂતોની છે. આ સાથે જે કમિશન એજન્ટ છે તેમની પણ આ જ માંગ છે કે જે ચાઇનીઝ લસણ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યું હતું તે સ્થિતિ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ન થાય. સમગ્ર દેશમાં આનો એક વિરોધ છે તેનો સૂર છે તે દેખાઈ રહ્યો છે. ત્યારે રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ હરાજી બંધ રાખવામાં આવી હતી, એટલે કે લસણની હરાજી બંધ રખાતા કહી શકાય કે એક વિરોધનો સંકેત ક્યાંક ખેડૂતો અને ખાસ તો મર્ચન્ટ એસોસિએશન અને કમિશન એજન્ટ તરફથી ક્યાંક ગયો છે, અને જેના કારણે સરકાર આ જે ચાઇનીઝ લસણ છે તેની આયાત ન થાય તેની કાળજી રાખે, આ પ્રકારની એક વાત તેઓએ મીડિયા સમક્ષ જણાવી. કહી શકાય કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે 30 કટ્ટા જેટલા જે લસણ આવ્યા હતા અને તેના જ કારણે એક વિરોધ છે તે નોંધાણો હતો, અને આ જ પ્રકારની ઘટના વારંવાર ન બને તેના માટે આજરોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ લસણની હરાજી બંધ રાખવામાં આવી હતી. એટલે કે આગામી સમયમાં આવી કોઈ પણ સ્થિતિ ઉત્પન્ન ન થાય તેના માટે સ્પષ્ટપણે એક સંકેત ક્યાંક ખેડૂતોએ આપ્યા છે, કારણ કે સમગ્ર દેશમાં લસણનું વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન થાય છે, તો શા કારણે ચાઇનીઝ લસણ ઘુસાડવામાં આવે છે? આ સવાલ ક્યાંક ખેડૂતો કરી રહ્યા છે અને કમિશન એજન્ટો અને વેપારીઓ કરી રહ્યા છે. જી, રાજકોટના ગોંડલમાં ચાઇનીઝ લસણનો મામલો સામે આવ્યો છે, ત્યારે વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. રાજકોટ સૌરાષ્ટ્રના માર્કેટિંગમાં લસણનું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે. લસણના વેપારીઓએ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણની આવક થઈ હતી, જેને લઈને વેપારીઓ રોષે ભરાયા છે. લસણ મામલે વિરોધ થતા યાર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓ દ્વારા યાર્ડને બંધ રાખવાનો નિર્ણય લેવાયો. તાજેતરમાં અમદાવાદમાં જુદી જુદી સરકારી એજન્સીમાં મોટા અધિકારી હોવાની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર આરોપી ભરત છાબડાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રોની ઓળખ આપીને સરકારી કચેરીમાં પ્રવેશ મેળવતા ભરત છાબડાની તપાસ કરવા માટે છેક પીએમઓથી સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત સીએમઓ તરફથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ભરત છાબડાની ઇન્કવાયરી કરવા માટે જણાવવામાં આવ્યું હતું, અને તેના કરતૂતો સામે આવ્યા હતા. તો કિરણ પટેલ જેવો વધુ એક ઠગબાજ ક્રાઇમ બ્રાન્ચની પકડમાં. કિરણને પણ ભૂ પીવડાવે એવો પીએમઓનો નકલી અધિકારી ભરત છાબડા ઝડપાયો છે. ભરત છાબડાએ પીએમઓની ઓળખ આપીને છેતરપિંડી આચરી હતી. પોલીસથી પોલિટિશિયન સુધી ભરત છાબડાનું નેટવર્ક છે. ત્યારે ભરત છાબડા બદલીમાં 50,000 સુધીની મલાઈ ઉતારતો હતો. પોલીસના કેટલાક સરકારી કર્મચારીઓની પણ તે છેતરપિંડી કરવામાં મદદ લેતો હતો. કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિરે સિક્યુરિટી સાથે જતો હતો. ત્યારે વધુ એક ઠગબાજ ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવ્યો છે. કિરણને પણ ભૂ પીવડાવે તેવો પીએમઓનો નકલી અધિકારી ભરત છાબડાની ધરપકડ કરવામાં આવી છે. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસથી પોલિટિશિયન સુધી ભરત છાબડાનું નેટવર્ક હતું. ત્યારે ભરત છાબડા બદલીમાં 50,000 સુધીની મલાઈ ઉતારતો હતો. તો પોલીસના કેટલાક સરકારી કર્મચારીઓની પણ તે મદદ લેતો હોવાનું બહાર આવ્યું છે. આ સાથે જ કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિરે પણ સિક્યુરિટી સાથે તે જતો હતો. ત્યારે ભરત છાબડાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. તો કિરણ પટેલ જેવો વધુ એક ઠગબાજ ક્રાઇમ બ્રાન્ચની ઝપેટમાં આવ્યો છે, તેની ધરપકડ કરાઈ છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે 3 ફરિયાદ છે 3 ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે સરકારી અધિકારીના નામે જે લોકો છે તે લોકોને ઠગ બનાવતો ભરત છાબડા છે તે ભરત છાબડા ક્યાંક ને ક્યાંક જે વધારે લોકોને છે તે ભોગ બનાવે છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી કાર્યાલયમાં સમગ્ર મામલે ફરિયાદ છે તે ફરિયાદ કરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો ભરત છાબડા દ્વારા જે વૈષ્ણોદેવી મંદિર છે તે વૈષ્ણોદેવી મંદિર છે તે પોલીસ પ્રોટેક્શન સાથે લેવામાં આવી હતી તેવી ક્યાંક ને ક્યાંક માહિતી છે તે માહિતી પ્રધાનમંત્રી કાર્યાલયમાં આપવામાં આવી હતી. ત્યારબાદ જે વૈષ્ણોદેવીના જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા સમગ્ર મામલો છે તે સમગ્ર મામલે પ્રધાનમંત્રી ઓફિસમાં જાણ છે તે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મામલે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયથી જે તપાસ છે તે તપાસ કરવાના
આદેશ છે તે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે ભરત છાબડા છે તે ભરત છાબડાની જે ઇન્વેસ્ટિગેશન છે તે ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું હતું. ત્યારબાદ ભરત છાબડા દ્વારા અલગ અલગ વ્યક્તિઓ છે તે સરકારી અધિકારીના નામે તે ખાવાનું મંગાવતો અથવા તો જે મોટી મોટી હોટલો છે તેની અંદર રૂમ અધિકારીના નામે ક્યાંક ને ક્યાંક રૂમ બુક કરાવતો અને તેના પૈસા આપ્યા વગર જે રૂમ છે તે રૂમને ચેકઆઉટ કર્યો. સમગ્ર મામલે જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને હકીકત માલુમ પડી ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસનો ધમધમાટ છે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે હરિયાણાથી છે ભરત છાબડા છે તે ભરત છાબડાની જે ધરપકડ છે ધરપકડ કરી લેવામાં આવી હતી. સાથે જ જે રિમાન્ડ છે તે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. લગભગ જો વાત કરવામાં આવે તો 10 દિવસના રિમાન્ડ છે 10 દિવસના રિમાન્ડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી રહ્યા. ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ભરત છાબડા છે તેની સઘસ પૂછપરછ છે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં ભરત છાબડા દ્વારા જે અલગ અલગ જે વ્યક્તિના આધાર કાર્ડ છે તે આધાર કાર્ડ ખોટા બનાવવામાં આવ્યા હતા. સાથે જ ખોટા આધાર કાર્ડના આધારે જે સિમ કાર્ડ છે તે સિમ કાર્ડની પણ ખરીદી કરવામાં આવી હતી. સાથે જ ઘણા અધિકારીઓ પોલીસ અધિકારીઓના છે તે નામ અને નંબર છે તે ભરત છાબડાના મોબાઈલમાંથી મળી આવ્યા હતા. તે દિશામાં પણ હાલમાં જે તપાસ છે તે તપાસ પોલીસ કરી રહી છે. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું માલુમ પડ્યું છે કે જે બુટલેગરો છે તે બુટલેગરોની માહિતી છે તે માહિતી ભરત છાબડા છે તે પોલીસ કર્મીઓ અને અધિકારીઓને આપતો હતો, જેના વળતર પેટે તે 5,000થી લઈને 50,000 સુધીના જે રૂપિયા છે તે રૂપિયા મેળવતો હતો. એટલે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો ભરત છાબડા વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે તપાસ કરી રહી છે, જેમાં અલગ અલગ જે વિગતો છે તે વિગતો સામે આવી રહી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો સરકારી અધિકારી અને રો એજન્ટના નામે હજુ કેટલા લોકોને તેને ઉલ્લુ બનાવ્યા છે અને સાથે કેટલા લોકો સાથે છેતરપિંડી છે તે કરવામાં આવી છે, તેને લઈને તપાસ છે તપાસ કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો ભરત છાબડા વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર 3 ફરિયાદ છે, 3 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાથે જ એક ફરિયાદ છે તે એક ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. એટલે કે હાલમાં તો ભરત છાબડા છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં રિમાન્ડ અર્થે છે અને વધુ તપાસ છે હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને તપાસમાં વધુ મોટા ખુલાસા થાય તેવી સંભાવનાઓ રહેલી છે. જી તો કિરણ પટેલ જેવો વધુ એક ઠગબાજ ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવ્યો છે. કિરણને પણ ભૂ પીવડાવે તેવો પીએમઓનો નકલી અધિકારી ભરત છાબડા ઝડપાયો છે. ભરત છાબડાએ પીએમઓની ઓળખ આપીને છેતરપિંડી આચરી હતી. પોલીસથી પોલિટિશિયન સુધી ભરત છાબડાનું નેટવર્ક હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ભરત છાબડા બદલીમાં 50,000 સુધીની મલાઈ ઉતારતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસના કેટલાક સરકારી કર્મચારીઓની પણ તે આ કામમાં મદદ લેતો હતો. મહેસાણામાં વિજાપુરના ફુદેડા ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે તપાસ કમિટીએ ગામ લોકો સહિતના નિવેદન લઈ તપાસ પૂર્ણ કરી છે, જેમાં કમિટીની સ્થળ તપાસમાં કેટલાક કામો જેસીબીથી થયાનું ખુલ્યું છે, જેનો તપાસ અહેવાલ ડીડીઓને સુપરત કરવામાં આવ્યો છે. તપાસ અહેવાલને પગલે તલાટી, તાલુકા વિકાસ અધિકારી સહિત કુલ 12 કર્મચારીઓ સામે કાર્યવાહીના ભાગરૂપે પગલાં લેવાય તેવી શક્યતાઓ છે. આ તપાસ દરમિયાન કુલ 5 ક્ષતિઓ સામે આવી છે, જેમાં ઉપરથી લઈ નીચે સુધીના તમામ અધિકારીથી લઈ કર્મચારીઓની મોટી બેદરકારી સામે આવી છે. તો મનરેગા કૌભાંડની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. મહેસાણામાં વિજાપુરના ફુદેડામાં મનરેગા કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. ત્યારે મહેસાણામાં વિજાપુરના ફુદેડા ગામે ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો હતો. તપાસ કમિટીએ સમગ્ર મામલે તપાસ પૂર્ણ કરી છે. કમિટીએ ગામ લોકો સહિતના નિવેદનો લીધા છે. તલાટી અને ટીડીઓ સામે કાર્યવાહીની શક્યતા જોવા મળી રહી છે. ત્યારે કમિટીએ કરેલી તપાસમાં 5 ક્ષતિઓ સામે આવી છે. મજૂરોના ખાતામાં મજૂરી ગયા સિવાય રૂપિયા જમા કરી દેવામાં આવ્યા હતા અને મજૂરોની જાણ બહાર જ ખાતામાંથી રૂપિયા ઉપડી પણ ગયા હતા. ત્યારે મનરેગા કૌભાંડની તપાસ હવે પૂર્ણ થઈ ચૂકી છે. મહેસાણામાં વિજાપુરના ફુદેડામાં મનરેગા કૌભાંડનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેની તપાસ ચાલી રહી હતી, ત્યારે હવે તપાસ આ સમગ્ર કૌભાંડની જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે તપાસ કમિટીએ આ સમગ્ર મામલે ગામ લોકો સહિતના નિવેદનો પણ નોંધ્યા છે. ત્યારે આ સાથે હવે તલાટી અને ટીડીઓ સામે કાર્યવાહીની શક્યતા પણ જોવા મળી રહી છે. તો મજૂરોના ખાતામાં મજૂરી ગયા સિવાય રૂપિયા જમા કરીને ઉપાડી લેવાનો મામલો સામે આવ્યો હતો. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં મનરેગા યોજના અંતર્ગત માટીના રોડ અને પેવર બ્લોકનું નાખવા સહિતના 10 જેટલા કામો કરાયા હતા, જેમાં મજૂરોના ખાતામાંથી મજૂરીના ગયા સિવાય રૂપિયા જમા થઈ ગયા હતા. ત્યારબાદમાં આ રૂપિયા મજૂરોની જાણ બહાર જ ખાતામાંથી ઉપડી ગયા હતા ને ત્યારબાદના ગામના એક યુવાનને સમગ્ર કૌભાંડની ગંધ આવતા તેણે આ મામલે ફરિયાદો પણ કરી હતી. આ દરમિયાન
ઉપરથી લઈને નીચે સુધીના અધિકારીઓ આ મામલે આંખ આડા કાન કરતા હતા અને ત્યારબાદમાં મંતવ્ય ન્યૂઝમાં ના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ રેલો આવતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને એક તપાસ કમિટી બનાવવામાં આવી હતી અને વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે આ તપાસ કમિટીએ ગામ લોકો સહિત નિવેદન લઈ તપાસ પૂર્ણ કરી છે અને જેમાં કમિટીની સ્થળ તપાસમાં કેટલાક કામો જેસીબી થયા હોવાનું ખુલ્યું છે અને જેને તપાસ અહેવાલ ડીડીઓને સુપ્રત કરવામાં આવ્યો છે અને તપાસ અહેવાલને પગલે તલાટી તાલુકા વિકાસ અધિકારી સહિત કુલ 12 કર્મચારીઓ સામે કાર્યવાહી ભાગરૂપે પગલાં લેવાય તેવી શક્યતાઓ છે. આ તપાસ દરમિયાન કુલ 5 ક્ષત્રિયો સામે આવી હતી અને જેમાં ઉપરથી લઈને નીચે સુધીના તમામ અધિકારીઓ ને કર્મચારીઓ બેદરકારી સામે આવી છે તેવું સ્પષ્ટપણે દેખાયું છે. જી, તો મનરેગા કૌભાંડની તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે. મહેસાણામાં વિજાપુરના ફુદેડામાં મનરેગા કૌભાંડનો સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ત્યારે ફુદેડા ગામે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. તપાસ કમિટીએ આ સમગ્ર મામલે તપાસ પૂર્ણ કરી છે. ત્યારે તપાસ કમિટીએ ગામ લોકો સહિતના નિવેદનો નોંધ્યા છે. આ સાથે તલાટી અને ટીડીઓ સામે કાર્યવાહીની પણ હવે શક્યતાઓ સેવાઈ રહી છે. તપાસ કમિટીએ જે તપાસ આચરી તેમાં 5 જેટલી ક્ષતિઓ બહાર આવી છે. ત્યારે મજૂરોના ખાતામાં મજૂરી ગયા વિના રૂપિયા જમા કરી લેવામાં આવ્યા. વડોદરામાં ગેંગરેપ બાદ મહિલાની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. શિનોરના નૌકા તાલીમ કેન્દ્ર પાસે વિધવા મહિલા પર ગેંગરેપ બાદ હત્યા કરાઈ હતી. મૃતક મહિલા પર તેમના દિયર અને અન્ય સાગરીતોએ દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ બાદ ગળું દબાવી તેમની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે 5 દિવસ પહેલા મહિલાની નગ્ન હાલતમાં ડીકમ્પોઝ થયેલો મૃતદેહ મળી આવ્યો હતો. એલસીબીની ટીમે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને 4 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો વડોદરામાં દુષ્કર્મ બાદ મહિલાની હત્યાનો ભેદનો ખુલાસો થયો છે. વિધવા મહિલા પર દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. શિનોરના નૌકા તાલીમ કેન્દ્ર પાસે આ સમગ્ર ઘટના ઘટી હતી. દિયર અને અન્ય સાગરીતોએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચર્યા બાદ તેનું ગળું દબાવીને હત્યા નિપજાવવામાં આવી હતી. ત્યારે 5 દિવસ પહેલા મહિલાનો ડીકમ્પોઝ થયેલો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે એલસીબીની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરી આ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ત્યારે 4 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો વડોદરામાં દુષ્કર્મ બાદ મહિલાની હત્યાનો ખુલાસો થયો છે. મહિલાના હત્યારાને ઝડપી લેવામાં આવ્યા છે. જે પ્રમાણે થોડા દિવસ અગાઉ એક મહિલાની નગ્ન અવસ્થામાં જે લાશ મળી હતી તેનો જે હત્યાનો જે ભેદ છે તે ઉકેલાઈ ગયો છે. આ મામલે જે હત્યા જે થઈ છે તેની પાછળના મુખ્ય કારણો અને ખાસ કરીને તેની પાછળના જે આરોપીઓ છે તે પણ ચોંકાવનારા છે. કારણ કે જે મૃતક મહિલા છે તેના સગા દિયર તેમજ તેના સાગરીતો દ્વારા મહિલા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી છે. સામૂહિક બળાત્કાર જે છે તે આ મહિલા ઉપર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની જે ઓળખાણ ના થઈ જાય તેને લઈને તેનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી. ત્યારબાદ આ જે મહિલા છે તેની અવાવરૂ જગ્યા ઉપર લાશ નાખી દેવામાં આવી હતી. આ જે સમગ્ર ઘટના છે તેને લઈને આ ચકચારી ઘટનાને ધ્યાનમાં રાખીને તમામ જે પોલીસના જે વિભાગો છે તે સક્રિય થઈ ચૂક્યા હતા. સીસીટીવી સર્વેલન્સ તેમજ બાતમીદારોના નેટવર્ક બાદ આ જે સમગ્ર ઘટના છે તેનો પર્દાફાશ થયો હતો અને મહિલાના જે દિયર છે તેમજ તેના સાગરીતો છે તેની ધરપકડ કરવામાં આવી છે. આ જે મહિલા છે તેના ઉપર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું છે તેને લઈને પણ જે કલમો છે તે ઉમેરવામાં આવી છે. મહિલાની જે ડેડ બોડી છે ડીકમ્પોઝ થઈ ચૂકી છે. ત્યારબાદ તેના જે ફોરેન્સિક સેમ્પલ છે તે એકઠા કરવામાં આવશે ને આ સામૂહિક દુષ્કર્મ અંદર કોણે દુષ્કર્મ કર્યો અથવા તેની હત્યા કોણે કરી આ તમામ જે પાસાઓ છે તેની તપાસ કરવામાં આવશે. પરંતુ એક મહિલા અને તેની ઉપર આ રીતની જે દુર્ઘટના એ બી તેના દિયર દ્વારા જ કરવામાં આવી તેને લઈને લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. જી, મહિલાના હત્યારા ઝડપાયા છે. વડોદરામાં દુષ્કર્મ બાદ મહિલાની હત્યાનો ખુલાસો થયો છે. વિધવા મહિલા પર દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હતી. શિનોરના નૌકા તાલીમ કેન્દ્ર પાસે આ સમગ્ર ઘટના ઘટી હતી. દિયર અને અન્ય સાગરીતોએ દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ બાદ ગળું દબાવીને તે મહિલાની હત્યા નિપજાવી હતી. ત્યારે 5 દિવસ પહેલા જ મહિલાનો ડીકમ્પોઝ થયેલો મૃતદેહ મળી આવ્યો છે.
એલસીબીની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરીને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ત્યારે 4 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો મહિલાના હત્યારા ઝડપાયા છે. વડોદરામાં દુષ્કર્મ બાદ મહિલાની હત્યાનો ખુલાસો. ગાંધીનગરમાં યુવાનોએ હાથમાં તલવાર સાથે જાહેરમાં સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ થતા સામે આવ્યો છે. જેમાં રોડ પર કારના કાફલા સાથે કાર પર યુવાન ખુલ્લી તલવાર સાથે સ્ટન્ટ કરતા દેખાયા હતા. કાર પર ચડીને યુવાનોએ કાયદાના લીરે લીરા ઉડાવ્યા હતા. જાહેર માર્ગો પર આવા સ્ટન્ટને કરાતા કાયદો અને વ્યવસ્થા અને પોલીસ પ્રશાસન પર અનેકો સવાલો ઉઠવા પામ્યા છે. તો ગાંધીનગરમાં તલવાર સાથે યુવાનોનો વિડીયો વાયરલ થયો છે. યુવાનોએ હાથમાં તલવાર સાથે જાહેરમાં સ્ટન્ટ કર્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો ખુલ્લી જીપો અને કારના કાફલા સાથે આ યુવાનો નીકળ્યા હતા. યુવાનોએ કાર પર ચડીને ખુલ્લી તલવાર બતાવી હતી. યુવાનોએ હથિયાર સાથે કાયદાના લીરે લીરા ઉડાવ્યા હતા. ત્યારે આ વાયરલ વિડીયોની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. તો ગાંધીનગરમાં તલવાર સાથે યુવાનોનો વિડીયો વાયરલ થયો છે, જેમાં કાયદાના લીરે લીરા ઉડાડવામાં આવ્યા છે. ત્યારે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. યુવાનોએ હાથમાં તલવાર સાથે જાહેરમાં સ્ટન્ટ કરતો આ વિડીયો વાયરલ થયો છે. ખુલ્લી જીપો અને કારના કાફલા સાથે આ યુવાનો નીકળ્યા હતા. ગાંધીનગરમાં ફરીથી કાયદાના લીરે લીરા ઉડ્યા હોય તેવો એક વાયરલ વિડીયો આજકાલ ચર્ચાના એરણે છે. જોકે મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. આપણે ખાસ જણાવી દીધું કે વાયરલ થયેલા આ વિડીયોની અંદર એક યુવાન ખુલ્લી તલવાર સાથે ખુલ્લી જીપમાં અને અન્ય મોટરોના કાફલા સાથે એક રોડ શો કરી રહ્યો છે. જોકે પોલીસને ચેલેન્જ કરતો હોય તેવો આ વિડીયો આજકાલ બહુ જ ચર્ચામાં રહ્યો છે. કેટલાક દિવસ અગાઉ કેટલાક નબીરાઓએ મોંઘી કાર સાથે ગિફ્ટ સિટીની આસપાસ એક રોડ શો કર્યો હતો અને ફિલ્મી સ્ટાઇલમાં પોતાની કાર હંકારતી ઘટના પણ બની હતી. જોકે આ બાબતે પોલીસે ચિંતા વ્યક્ત કરી જવાબદારો સામે પગલાં લીધા હતા. ત્યારે જેના ગણતરીના દિવસોમાં ખુલ્લી તલવાર અને ખુલ્લી જીપમાં નીકળેલા આ યુવાનનો વાયરલ થયેલો વિડીયો ચર્ચાના એરણે રહ્યો છે. જોકે મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ જો ગાંધીનગરનો આ વાયરલ વિડીયો હોય તો પોલીસ આ બાબતે કેવી કાર્યવાહી કરશે તે તો સમય જ કહેશે. પરંતુ આ રીતનો સ્ટન્ટ કરતો વાયરલ વિડીયો ખૂબ જ ગંભીર કહી શકાય તેમ છે. ગાંધીનગરમાં તલવાર સાથે યુવાનોનો વિડીયો વાયરલ થયો છે, જેમાં કાયદાના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે. યુવાનોએ હાથમાં તલવાર સાથે જાહેરમાં સ્ટન્ટ કર્યા છે. ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે મંતવ્ય ન્યૂઝ આની પુષ્ટિ નથી કરતું. યુવાનોએ કાર પર ચડીને જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં એક ધાર્મિક સ્થળ નજીક ગૌમાતા સાથે નરાધમ શખ્સનું અદમ્ય કૃત્ય સામે આવ્યું છે. આ કૃત્ય સમાજ માટે પણ ખૂબ જ શરમજનક ઘટના છે. ગૌમાતા સાથે અમાનુષી ત્રાસ ગુજારી ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસને તાત્કાલિક ધોરણે નરાધમોને પકડી પાડવા માંગ કરાઈ છે. તો ધર્મને લજવનારું કૃત્ય સામે આવ્યું છે. જામનગરમાં માનવ ધર્મને લજવનારું કૃત્ય બન્યું છે. નરાધમ્યનું ગૌમાતા સાથે શરમજનક કૃત્ય સામે આવ્યું છે. સભ્ય સમાજ માટે આ ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય. ગાય માતા સાથેના કૃત્યથી લોકોમાં અને ગૌ પ્રેમીઓમાં ફિટકારની લાગણી વરસી રહી છે. ત્યારે તાત્કાલિક ધોરણે નરાધમોને પકડી પાડવા માટે માંગ કરવામાં આવી છે. તો જામનગરમાં માનવ ધર્મને લજવનારું કૃત્ય સામે આવ્યું. હજી ચોક્કસ વાત કરવામાં જામનગર શહેરની જામનગર શહેર એટલે છોટી કાશી તરીકે પવિત્ર જે જામનગર છે નગરી છે. અને હાલ આજે એક રાતના સમય દરમિયાન એક નરાધમ શખ્સ દ્વારા આજે એક કૃષ્ણનગર વિસ્તારની અંદર જે એક મંદિર છે તેની બાજુમાં જે ગાયો બેઠી હોય છે, પરંતુ એક ગાય ઉભી હતી. ત્યારબાદ એક નરાધમ દ્વારા જે રાત્રિના સમય દરમિયાન જે ઉભેલી ગાય સાથે એક નરાધમે જે કૃત્ય કરી, જેનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ સમગ્ર ઘટનાને જે તપાસ કરવામાં આવી, પરંતુ તપાસને લઈને પોલીસ પોતે જે ફરિયાદી બની અને તાત્કાલિક
જે ઉગ્ર જે ફરિયાદ બન્યા બાદ જે ચક્રી ગતિમાન કર્યા છે, હાલ તેને લઈને સમગ્ર શહેરની અંદર જે ચકચાર મચી ગયો છે, કેમ કે આવા નરાધમોને તો ફાંસી થવી જોઈએ તેવો સમાજમાં ક્યાંક ને ક્યાંક રોષ જાગ્યો છે. હાલ સમગ્ર હિન્દુ સમાજ છે તેને ક્યાંક ને ક્યાંક આમને જે ગૌમાતા તરીકે પૂજાતા હોય, પરંતુ આવા શખ્સો દ્વારા જે કૃત્ય કરવામાં આવી રહ્યા છે તેને ફાંસીની સજા થવી જોઈએ તેવો પણ માંગ ઉઠી રહી છે. તો જામનગરમાં માનવ ધર્મને લજવનારું કૃત્ય સામે આવ્યું છે. નરાધમીનું ગૌ માતા સાથે શરમજનક કૃત્ય સામે આવ્યું છે. સભ્ય સમાજ માટે આ ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય. ગાય માતા સાથેના કૃત્યથી લોકોમાં અને ગૌ પ્રેમીઓમાં ફિટકારની લાગણી વરસી રહી છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ નરાધમોને પકડી પાડવા માટે માંગ કરવામાં આવી રહી છે. તો ધર્મને લજવનારું કૃત્ય સામે આવ્યું છે. જામનગરની આ ઘટના સામે આવી છે, જેમાં માનવ ધર્મને લજવનારું આ કૃત્ય સામે આવ્યું. હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.